હેલો, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. આપણે જોયું કે ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે કૃષિમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી કે જે આપણે કહી શકીએ કૃષિ વિમાનના ઉપયોગથી આપણે છંટકાવવાની જે સેવા હોય છે એ યોજના અત્યારે બહાર પડેલી છે. મતલબ કે આપણે ડ્રોનથી કેવી રીતે દવા છાંટવી જોઈએ ખેતરમાં કે જેથી ખેડૂત ભાઈઓ હોય છે એ લોકોને ઇઝી પડી રહે છે. આપણને ખ્યાલ છે કે જે પંપ હોય છે એ ઉચકીને દવા છાંટતા હોય છે, તો એના માટે હવે ઇઝી બની જાય છે ડ્રોનથી દવા છાંટવાનું નવું આપણે યોજના અત્યારે બહાર પડેલી છે કે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણને જોવા મળશે. બરાબર છે. તો વાત કરીએ આપણે યોજનાનું તો શું એમાં છે, તો સૌપ્રથમ તો વાત કરીએ કે આ ઘટકનું નામ તો શું છે, તો કે ડ્રોનથી છંટકાવ કરવો એ છે. બરાબર છે. ત્યારબાદ શું છે, તો કે આપણું જે ગુજરાત રાજ્ય છે એનું વર્ષ છે 2024-25, એમાં સંભવિત ટોટલ 2200 જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે એ હેતુથી આપણે આ યોજના બહાર પાડવામાં આવેલી છે. કે કોણે બહાર પાડી છે, તો કે ગુજરાત ગવર્મેન્ટે. બરાબર છે. તો હવે વાત કરીએ કે આ જે કૃષિ ડ્રોન જે ટેકનોલોજી છે એ કે જે આપણે કૃષિ વિમાન તરીકે પણ ઓળખીએ છીએ સામાન્ય રીતે, તો એમાં સહાયનું ધોરણ કેવી રીતે છે, તો સૌપ્રથમ તો કે જો આ ખર્ચ આપણને જે થાય છે કૃષિ ડ્રોન ટેકનોલોજીમાં, એટલે કે દવા છાંટવાનો જે ખર્ચ હોય છે એ ખર્ચના 90% અથવા તો વધુમાં વધુ 500 રૂપિયા, બેમાંથી જે પણ ઓછું હશે તે રકમ પ્રતિ એકર પ્રતિ છંટકાવ એ મળવા પાત્ર થશે. બરાબર છે. મતલબ કે 1 એકરમાં 500 રૂપિયા અથવા તો 90% ખર્ચો, એટલે બેમાંથી જે પણ ઓછું હશે તે આપણને મળશે. બરાબર છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ કે ખાતા દીઠ પ્રતિ છંટકાવમાં વધુમાં વધુ 5 એકરની મર્યાદામાં આપણને સહાય મળવા પાત્ર રહેશે. મતલબ કે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ એક ખેડૂત ખાતેદાર છે એને વધુમાં વધુ 5 એકર સુધીની એની પાસે જમીન હોય ત્યાં સુધી એ દરેક વખતે છંટકાવ કરે. ફોર એક્ઝામ્પલ, પહેલી વખતે છંટકાવ કર્યો છે તો એ પ્રતિ એકર હોય છે એ 500 રૂપિયા અથવા તો તેનાથી ઓછો જે પણ ખર્ચો હોય છે એ આપણને મળવા પાત્ર મળશે. બરાબર છે. મતલબ કે જેટલી વખત આપણે દવાનો છંટકાવ કરશું એ બધી વખતે આપણને આ સહાય મળશે. અને આ સહાયનું વર્ષ શું છે, તો કે 3/7/2024 થી 28/2/2025 સુધી આપણે આ સહાય માટે અરજી કરી શકશું. બરાબર છે. એટલે ઘણો બધો ટાઈમ છે. હજુ અરજી કરવી હોય તો હજી પણ આપણી પાસે ટાઈમ છે. મતલબ કે આ ખેડૂત ભાઈઓ માટે ખૂબ સારી એવી યોજના છે કે જેમાં એને પંપથી દવા છાંટવાની જરૂર રહેશે નહીં. ડ્રોનથી દવા છાંટવા માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. અને જ્યારે પણ દવાનો છંટકાવ કરવો હોય તો હર વખતે પ્રતિ એકર 500 રૂપિયાની એમને સહાય મળશે અથવા તો ખર્ચના 90%, એટલે જેમાંથી તે બંનેમાંથી જે પણ ઓછું હશે એની સહાય મળશે. ઓકે. તો વધુમાં વધુ ખેડૂત મિત્રો આનો લાભ મેળવી શકે એ આપણે કરવાનું છે કે જેથી બધાને ઇઝી પડી જાય. અને આ યોજના માટેની જો આપણે અરજી કરવી હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે જઈને અરજી કરી શકીએ છીએ. બરાબર છે. તો ફ્રેન્ડ્સ, તમે વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહે તે હેતુથી પહોંચાડવા વિનંતી છે. કેમ કે આ યોજના થકી ઘણા બધા ખેડૂત ભાઈઓ છે કે જેમને સરળતાથી એ દવાથી તેના ખેતરમાં છાંટી શકે છે. અને મેં જેમ વાત કરી એમ કે પંપથી દવા છાંટીને એમને એમાંથી મુક્તિ મળી શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો થેન્ક યુ.